નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ 4 રસ્તા પાસે અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર પરનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે માંજલપુર ઈવા મોલ પાસે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવસે ને દિવસે વધતી જતી ગરમીને લઈને મનુષ્ય પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને અબોલા પક્ષીઓ પણ પીવાના પાણી માટે વલખા મારતા હોય છે। ત્યારે અબોલા પક્ષીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માટીના બાઉલ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ અને બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड તેમજ श्री छत्रपति शिवाजी राज्य विचार मंचना संयुक्त उपक्रम थी छत्रपति शिवाजी महाराज जन्म जयंती थी शुरू थयेला कार्यक्रम 3 एप्रिल शिवाजी महाराज निर्वाण दिन सुधी चालवा जई रहेल छे। आज ईवा मॉल नी सामे एटले માંજલપુર छत्रपति शिवाजी सहकारी मंडळना शाखा पासे आज आ बाउल वितरणનો कार्यक्रम રાખવામાં આવેલો હતો। જે રીતે લોકો હાલમાં જ એક શાકવાલા બેન અહીંથી લઈ ગયા બાઉલ અને તૈયારીમાં મૂક્યું અને મૂગા પક્ષીઓ પાણી માટે તરત આવ્યા એટલે એ વસ્તુ આ કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ક્યાં માગશે તો આપણે આપણી પોતાની માનવતા બતાવીએ, આપણું ઉત્તરદાયિત્વ સમજીએ અને આપણે આપણા ઘરના આંગણે માટીના બાઉલમાં પાણી અને ચન મૂકીએ એવું આપના શ્રોતાઓને હાકલ કરું છું। અને આ કાળઝાળ ગરમી જે રીતે પ્રકોપ ચાલી રહ્યો છે તો આપણે ચોક્કસ માટીમાં વાસણમાં જ પાણી મૂકજો કે જેથી ઠંડુ અને મૂગા પક્ષીઓ પીવી શકે। અને હું વિશેષ કરીને વડોદરા નગરીનો આભાર વ્યક્ત કરું છું, સંસ્કારી નગરીના લોકોનો અને તેની જોડે આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જે આ અમારા જનજાગૃતિના અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટેનું જે તમે કટિબદ્ધતા લીધેલ છે અને જે સાથ સહકાર આપી રહ્યા છો એના માટે હું સદૈવ આપના મીડિયાનો અને આપના શ્રોતાઓનો ઋણી રહીશ। આજે અમે લોકો અહીંયા પાટીદાર ચોકડી ઉપર શ્રી શિવાજી સહકારી મંડળી છે માંજલપુર શાલીન કોમ્પ્લેક્સમાં તો એના ત્યાં નિમિત્તે ભેગા થયા છે કે મુક પક્ષીઓ જે અત્યારે હવે ઉનાળો શરૂ થાય છે અને એ લોકોને એક જલ સેવા આપવાની, જલ સેવા એ પ્રભુ સેવા તરીકે ગણવામાં આવે છે તો એના માટે મુક પક્ષીઓને પાણી મળી શકે એવી રીતે અહીંયા અમે કુંડાનું વિતરણ કરી રહ્યા છે કે જેના લઈને બાઉલ વેચી રહ્યા છે તો લોકો એ જાગૃત થાય અને પક્ષીઓ માટે પાણી મૂકે અને એ પક્ષીઓ એના લઈને ઉનાળામાં એમની તરસ છીપાવી શકે। મારું નામ ડૉક્ટર સમીર છે, હું અહીંયા શાલીનમાં જ છું। એ એમના શિવાજી સહકારી મંડળીના ચેરમેનશ્રીના અમે આભારી છે કે આ રીતનું એક સારું કાર્ય એ કરી રહ્યા છે અને અમારા થ્રુ પણ એ કરાવી રહ્યા છે। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર ખાતે સેવાનો અનોખો સંગમ। માંજલપુર સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અંધ અને દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ખાસ કરીને ભાવેશભાઈ અમીનના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન 400થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચા, ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યું હતું। તેમ તમામ માટે ભોજનનું પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ સરકારી લાભોથી વંચિત ન રહી જાય, તેમની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને યોગ્ય ઉકેલ લાવવા માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે। ટ્રસ્ટ દ્વારા દર મહિને આ પ્રકારે ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે। દિવ્યાંગોને પડખે રહેવાનો નિરાધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પ્રસંગે યોગેશભાઈ, અરવિંદભાઈ પટેલ અને કીર્તિકુમાર જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને કીર્તિકુમાર દ્વારા વર્ષ 2024માં દિવ્યાંગોની દિવાળી સુધારવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વધુમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સલીમ વોરાએ જણાવ્યું હતું કે અહીંયા છે ને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા આવ્યો છું। એમને મને અહીંયા બોલાયો
અને હું તો એકદમ ખુશ થઈ ગયો. કેટલા બધા માણસો આવ્યા છે, એ લોકો એટલું બધું સરસ કાર્ય કરે છે. અને મને જાણવા મળ્યું કે સલીમભાઈ, જયેશભાઈને બધાએ હમણાં થોડો સમય પહેલાં જ હવે ફોર્મલ ચેરિટેબલ ટ્રસ્ટ સેટઅપ કર્યું છે. અને આઈ વિશ ધેમ કે એ લોકોને ઘણા બધા કોર્પોરેટ હેલ્પ કરે, મદદ કરે. એ લોકો વર્ષોથી આ કામમાં જાય છે, પણ હવે એ લોકોને ફોર્મલાઇઝ કરી અને ઓર્ગેનાઇઝ રીતે આ સેક્ટરમાં બહુ જ સેવા આપી છે. સો આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. અને સલીમભાઈ અને એમના બધા સહકારો અને વોલેન્ટિયર્સને ગુડ લક એન્ડ ઓલ ધ બેસ્ટ વિશીસ. ડભોઈ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા બની તોફાની. શાસન પક્ષે કોંગ્રેસના 2 વિષય કાઢી નાખતા થયો વિવાદ. કોંગ્રેસના કોર્પોરેટરે છેલ્લા સામાન્ય સભામાંથી બહાર નીકળી કર્યો બહિષ્કાર. ભાજપે બહુમતીના જોરે તમામ વિષય પાસ કરી સામાન્ય સભા ચાલુ રાખી. કોંગ્રેસ યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવા માટે મૂક્યો વિષય. કોંગ્રેસ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરી આગળ વધશે. સુભાષ ભોજાણીએ કહ્યું, વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસ કરે છે. બિરેન શાહે પ્રમુખજીએ કહ્યું, આજથી પાલિકામાં આવશે વહીવટદારનું શાસન. નાયબ કલેક્ટર આજે પાલિકાનો સંભાળશે ચાર્જ. ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી. સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં, એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા. પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી, અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા. ખરેખર નિયમ મુજબ 51(3)11 મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે. એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં. તેમ છતાંય આ લોકો બહુમતીના જોરે અમારી દરખાસ્ત કાઢી નાખી છે. અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાહે આગળ જઈશું. સહમતિ આપી છે કે નહીં, બહાલ આપી છે કે શું કર્યું? અમે વિરોધ કરીને વોકઆઉટ. મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી. એનું કારણ 51(11) મુજબ કોઈ પણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા. ડભોઈથી મિયાગામ કરજણ ડેમુ ટ્રેન સેવાનું
આજથી થયો પ્રારંભ. ડભોઈ કરજણ વચ્ચે ટ્રેન સેવાની લીલી ઝંડી બતાવવામાં આવી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા વિભાગ DRM રાજુ ભડકે સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગરથી વાયા ડભોઈ મિયાગામ કરજણ ટ્રેન સેવાનો કરાયો પ્રારંભ. નેરોગેજમાંથી બ્રોડગેજ લાઇન તૈયાર થતાં જરૂરી ટેન્શિંગ બાદ રેલવે સેવા શરૂ કરાઈ. આ ટ્રેન સેવા થતાં નોકરી વ્યવસાય કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નિયમિત સેવામાં આ ટ્રેન પ્રતાપનગરથી મિયાગામ કરજણ વાયા ડભોઈ થઈ દોડશે. ડભોઈથી મિયાગામ કરજણ તરફ દોડતી ટ્રેન નડા, બારીપુરા, મંડાળા અને કાયાવરોહન તીર્થ સેવા જેવા સ્થળોએથી થશે પસાર. ટ્રેન સેવાનો લાભ મળતો થતાં વિકાસના કામોમાં આનંદ લાગણી વ્યાપી. એકતાનગર તરફથી એક્સપ્રેસ ટ્રેનોને ડભોઈ સ્પોટપેજ મળે તે માટે પણ વિસ્તારના સ્થાનિક શાસન અને ધારાસભ્યએ કરી રેલવે મંત્રી અને વિભાગમાં રજૂઆત. એક તબક્કે જે નેરોગેજ માટેનું એશિયાની સૌથી મોટું સેન્ટર કહેવાતું હતું એવું ડભોઈ કે 1816માં માનની મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની. આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણી ને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ કરજણ ને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અપડાઉન કરવા હોય એને પણ ફાયદો થશે. નોકરિયાત વર્ગોને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે હમણાં કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોને જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનો પર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે. એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જ ઘણા જ વખતથી અહીંયાના લોકોની જે લાગણી ને માંગણી છે કે ભાઈ અહીંયા જે ટ્રેનો જાય છે એનું બુકિંગ અહીંયાથી કરવામાં આવે ને એની ટિકિટો અહીંયાથી મળે કે બોમ્બે ખાસ કરીને મુંબઈ જવા આવવા માટે જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી જોડે થયેલી હતી. આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી. અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી ને એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે એમણે સૂચના આપી હતી. આજે DRM સાહેબે પણ માઇક પર એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય, એમની ટિકિટો મળે ને એમને ઉતરવાનો ને જવાનો પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે એવી ખાતરી આપી છે. એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણી ને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જસુભાઈ રાઠવાને પણ आभार સાથે અભિનંદન આપું છું. मियागाम करजन से डभोई तक की जो लाइन है इसका 2023 में गेज कन्वर्जन हुआ. इसके बाद बड़े दिनों से यहाँ हमारे पास डिमांड थी. माननीय MP साहब, MLA साहब, इनसे हमेशा इसके बारे में चर्चा की जा रही थी कि यहाँ रेल सेवा शुरू की जाए. इस सेक्शन को स्ट्रेंथन करने के लिए और स्पीड बढ़ाने का कार्य चल रहा था, इसलिए कुछ इसमें डिले हुआ. बट काफ़ी अथक प्रयासों से, रेल कर्मचारियों के प्रयासों से ये सेक्शन रेडी किया गया और आज ये ट्रायल रन होके ये सर्विस जो है दबोई से दोनों तरफ जाएगी. दबोई से हमें मियागाम का रास्ता मिलेगा, मियागाम करजन का, और दबोई से ट्रेन प्रतापनगर भी जाएगी. तो ये तीनों जगह के जो कर्मचारी है, विद्यार्थी है, उनके लिए एक्सेस बन पाएगा और ये सर्विस रेगुलर होगी. और इसके बाद जब हमारी गाड़ियाँ इंदौर तक पहुँच जाएगी, धार से इंदौर जो है अगले 2 साल में इसका टारगेट है. फिर मेन गाड़ियाँ भी, मेन लाइन की गाड़ियाँ इंदौर से सीधा मुंबई जाने के लिए दबोई से जाएगी और दबोई बहुत ही इंपॉर्टेंट स्टेशन हो जाएगा. साथ ही माननीय MP साहब और MLA साहब जो एक डिमांड हमेशा कर रहे थे और वो बहुत महत्वपूर्ण भी है कि डभोई से जो ट्रेनें आ रही है एकता नगर से, और डभोई में उनको रुकने का प्लेटफॉर्म मिले और गाड़ियाँ रुके और लोगों को टिकट मिले. उस डिमांड को माननीय मंत्री जी ने दिशा निर्देश दिया था. उस हिसाब से GM साहब ने आदेश पर अभी हमारा कंस्ट्रक्शन विभाग 2 नए प्लेटफॉर्म इस स्टेशन के लिए बनाएंगे, जिसपे फिर सारी गाड़ियाँ रुक पाएंगी. ये वर्क सैंक्शन हो गया है और ये कार्य बहुत ही जल्दी शुरू होगा. यहाँ से जो छोटा उदयपुर से ट्रेन आती है जी, बड़ौदा रेलवे स्टेशन तक जाती नहीं. जी,
वो ऐसा है कि बड़ौदा स्टेशन बहुत ही कंजेस्टेड है आज के डेट में, इसलिए बड़ौदा में प्रतापनगर और विश्वामित्री और छायापुरी ये पैरेलल स्टेशन हो रहे, साथ ही बाजवा डेवलप होगा, तो ये ट्रैफिक डिस्ट्रीब्यूशन हम प्लान कर लेंगे। कुछ गाड़ियाँ जो ज़रूरी है वो एक आध गाड़ी जो ज़रूर आगे तक जाएगी, बट जिस हिसाब से हमारा बड़ौदा म्यूनिसिपल कॉर्पोरेशन से डिस्कशन हुआ है, ये सारे स्टेशन का कनेक्शन बसेस से होगा ताकि लोग एक स्टेशन दूसरे यात्री स्टेशन भी जा पाएंगे। इनफैक्ट प्रतापनगर बहुत ही महत्वपूर्ण स्टेशन डेवलप हो रहा है दबोई जैसे, इसका दोनों स्टेशन का उद्घाटन बहुत ही माननीय प्रधानमंत्री जी करेंगे। तो जो लंबी दूरी की गाड़ियां हैं जो साउथ और स्पेशली नॉर्थ में हमारे पटना की तरफ, दिल्ली की तरफ और वाराणसी की तरफ जाते हैं, सारी गाड़ियां अभी प्रतापनगर से शुरू होंगी। तो प्रतापनगर भी बड़ौदा जैसे ही बहुत ही महत्वपूर्ण स्टेशन बनने जा रहा है। धन्यवाद। જંબુસર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર રૂપે આજે જંબુસર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા શ્રી અન્ન 2023 અંતર્ગત મિટેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર ખેતીવાડી ખાસ શાખા દ્વારા વર્ષ 2025-26 માટે ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને વિવિધ સહાય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી સાધનો યોજનાઓ હેઠળ કુલ 8,492 ખેડૂતોને રૂપિયા 5.55 કરોડથી વધુ સહાય આપવામાં આવી છે। ઉપરાંત અકોટા ઓક્ટોબર 2025માં થયેલા પાકના નુકસાન બદલ તાલુકાના 82 ગામમાં 23,132 ખેડૂતોને 71.70 કરોડની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પીએમ કિસાન યોજના હેઠળ જંબુસરના 41,687 ખેડૂતોને રૂપિયા 8.33 કરોડથી વધુ સહાય ડીબીટી દ્વારા મળશે। કાર્યક્રમમાં મિટેડ થયેલા પોષક અનાજના પ્રચાર સાથે ઓછી પાણીમાં ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નિરંજનભાઈ પ્રજાપતિ સહિતના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। નમસ્કાર। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિલેટ મેળો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની અંદર જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની વાત કરીએ તો સદર કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુવાહાટી આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોગ્રામમાં જોડાયા હતા। તેઓ શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે જંબુસર તાલુકાના 41,000થી પણ વધારે ખેડૂતોને 8,43,00,000થી વધારે સહાયની રકમ આજરોજ ડીબીટી માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે। તેમજ ચાલુ વર્ષે ખેતીવાડી શાખા જંબુસરની વિવિધ યોજનાકીય ખેડૂતલક્ષી સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 8,492 ખેડૂતોને 5,55,55,00,000થી વધારેની સહાય ચૂકવવામાં આવી હતી। તેમજ ચાલુ વર્ષે કમોસમી વરસાદથી નુકસાનીની સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 23,000થી વધારે ખેડૂતોને 71 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવેલી છે। સદર કાર્યક્રમમાં પત્રકાર મિત્રો તેમજ અન્ય વિવિધ શાખાના સ્ટોલો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો। ડભોઈથી મિયાગામ કરજણ ડેમુ ટ્રક સેવાનો 15 માર્ચથી થશે પ્રારંભ। ડભોઈ કરજણ વચ્ચે ટ્રેન સેવાની લીલી ઝંડી બતાવવામાં આવશે। પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર ડેમુ ટ્રેનનો કરાશે શુભારંભ। કરજણ ખાતેના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે અન્ય જનપ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત। કરજણથી ડભોઈ તરફની ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવશે। ડભોઈ ખાતેના કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સહિતના જનપ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત। નિયમિત સેવામાં આ ટ્રેન મિયાગામ કરજણ અને પ્રતાપનગર વચ્ચે વાયા
ડભોઈ થઈ દોડશે। देखिए, यात्रियों की सुविधा के लिए अभी हम क्या कहते हैं रविवार यानी 15 मार्च जो है दुबई और मियागाम सेक्शन जो है वहाँ पे हम यात्री सेवा की शुरुआत करने वाले हैं। जो इनॉलर है वो मियागाम से दुबई के लिए एक डेमो सर्विस है, उसके ज़रिए किया जाएगा और इसकी जो रेगुलर सेवा है वो प्रताप नगर मियागाम के बीच डेमो सेवा रेगुलर सर्विस के रूप में चलेगी। तो इससे क्या कहता है इस क्षेत्र में जो आने वाले जो यात्री हैं वो इसका मतलब लाभ उठा सकते हैं और दुबई और मियागाम के बीच में एक धार्मिक स्थान भी है, तो हम कह सकते हैं कि तीर्थयात्रियों के लिए इस क्षेत्र में रहने वाले विद्यार्थियों के लिए और रोजगार के लिए सफर करने वाले लोगों के लिए ये डेमो की सेवा बहुत लाभप्रद होगी। ડભોઈ તાલુકાના કન્નેડ નર્મદા માઇનોર કેનાલમાં યુવાન ડૂબ્યો। શૌચક્રિયા માટે પાણી ભરવા જતા બની ઘટના। ભારે જહેમત બાદ યુવાનનો મળ્યો મૃતદેહ। 18 વર્ષીય મૃતક કરણ તડવી બોડેલી તાલુકાના છુછાપુરા ગામનો રહેવાસી। ડભોઈ ફાઇટર દ્વારા સઘન શોધખોળ કરી મૃતદેહ કાઢવામાં આવ્યો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશથી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડના સેક્ટર અને મંડળ પ્રમુખોની એક અગત્યની જિલ્લા સ્તરીય એક દિવસીય તાલીમ કાર્યક્રમ ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મંડળ અને સેક્ટરના પ્રમુખોની ટ્રેનિંગનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાતમાં આ ટ્રેનિંગનું આયોજન થાય છે। આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં જે પ્રજાલક્ષી મુદ્દાઓ અને સંગઠનલક્ષી મુદ્દાઓની વાત થશે, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એની વાત થશે અને લગભગ 3 થી 4 કલાકનું આ પ્રશિક્ષણ તાલીમ શિબિરનો કાર્યક્રમ છે જે આજે વડોદરા શહેર કોંગ્રેસનો અહીંયા લાડ ભવન ખાતે રાખ્યો છે, જેમાં પ્રદેશના ટ્રેનિંગ કોઓર્ડિનેટરો અને વડોદરા શહેરના આગેવાનો, વોર્ડ પ્રમુખો, મંડળ સેક્ટરના પ્રમુખો પણ ઉપસ્થિત છે। કારેલીબાગ પાણીની ટાંકી પાસે ગટરમાં ઊંટનો પગ અંદર જતાં ફસાઈ ગયો હતો। જોકે સ્થાનિક લોકોએ મહા મહેનતે પગ બહાર કાઢી તેને રેસ્ક્યુ કર્યું હતું। ભરૂચ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ભરૂચે કોર્ટને ધમકીભર્યો મેલ મળતા ગભરાહટ ફેલાયો। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પોલીસ દ્વારા તપાસ શરૂ। સાવચેતીના ભાગરૂપે કોર્ટ ખાલી કરવામાં આવી।
વડોદરામાં કહાર સમાજ દ્વારા આઠમ સાતમની હર્ષોલ્લાસભેર ઉજવણી, ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંગમ. સંસ્કારી નગરી વડોદરામાં પરંપરાગત તહેવારોની ઉજવણીનું એક અનોખું મહત્વ છે, જેમાં કહાર સમાજ દ્વારા ઉજવવામાં આવતી આઠમ સાતમની પરંપરા આજે પણ તેમની પૌરાણિક ભવ્યતા જાળવી રાખી છે. વડોદરા અને આસપાસના વિસ્તારમાં વસતા કહાર જ્ઞાતિના લોકોએ આ વર્ષે પણ અત્યંત ઉત્સાહ અને એકતા સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ઉજવણીના પ્રથમ દિવસે એટલે કે સાતમના રોજ સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા સિંધવાઈ માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દિવસની વિશેષતા એ કહી રહી છે, સમાજમાં નવા સગપણ થયેલા યુવક યુવતીઓની વિશેષ સન્માન કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પરંપરા સમાજમાં પારિવારિક સંબંધોને મજબૂત બનાવવામાં કામ કરે છે. આઠમના પવિત્ર દિવસે આરવી દેસાઈ રોડ સ્થિત ઐતિહાસિક ખંડોબા મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ખંડોબાને શિવજીનો અવતાર માનીને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કહાર સમાજના લોકોએ પરસ્પર ગળે મળીને અને ગુલાલ લગાડીને પ્રેમ, શાંતિ અને સામાજિક એકતાનો સંદેશ પાઠવ્યો હતો. સમાજના અગ્રણીઓના મતે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેઓનું હેતુ નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો છે અને સમાજમાં ભાઈચારો ટકાવી રાખવાનો છે. આ પર્વની ઉજવણી સાથે વડોદરા સાંસ્કૃતિક ફલક પણ કહાર સમાજની એકતાનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો. બધાથી પહેલા જય ભારત, જય હિન્દ. વડોદરા શહેરની એક સંસ્કૃતિની અંદર કહાર સમાજનું એવું વર્ચસ્વ છે કે જે ભગવાનની પાલકીથી લઈને એ બધી વસ્તુની અંદર કહાર સમાજના વ્યક્તિ ઇન્વોલ્વ થાય છે ને એ જ ઉચકે છે. અમારા કહાર સમાજની અંદર સાતમ આઠમનો ખૂબ મહત્વ છે, જે અમારા શીતલા માતા અને ખંડોબા મંદિરનું ખૂબ મહત્વ છે. ત્યાં બાજુ નવા જોડાનું એન્ગેજમેન્ટ થાય, ત્યાં ગુલાલો અમે રમીએ, એકબીજા મળીએ અને અમે રંગથી રંગાઈએ એકબીજાથી. દરેક સમાજના વડીલો અને કહાર સમાજના યુવા સંગઠન, છોકરાઓ બધા જ અહીંયા ભેગા થાય છે અને એકબીજાથી હર્ષો ઉલ્લાસથી અમે રંગોથી રંગાઈએ છીએ. સુરેન્દ્ર કહાર. ખંડોબાનું મંદિર છે. ગાયકવાડના ટાઈમથી અમારા કહાર સમાજના લોકો અહીંયા ધૂળેટીનો જે દિવસ હોય છે ને એના 7 દિવસ પછી અહીંયા અમારા કહાર સમાજનો મેળો ભરાવે છે. એમાં આવીને અહીંયા ખંડોદો જે ભગવાન છે એમના દર્શન કરે છે અને જે નવા જોડા જે નવા વર્ષમાં જેમનું નક્કી થયું હોય છે એ લોકોનું અહીંયા એકબીજાના હાર પહેરાવે છે અને ગુલાલ રમીને તહેવારનો ઉત્સાહ કરે અહીંયા વડોદરા, અમદાવાદ, સુરત બધે જગ્યાના બધા કહારો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે. मयूर कहार. ये प्रसंग हमारे कम से कम हजारों साल से मनाया जाता है और ये गायकवाड़ महाराज की दया है. आज ये प्रसंग खंडेराव मंदिर की जगह पे हम कहार समाज बड़ी उत्साह से मना रहे हैं और हमारा ये प्रसंग कोई लग्न शादी, ब्याह शादी के अलावा और कुछ भी यहाँ कार्यक्रम करते हैं. हमारी बहन बेटी की बात लगती है, यहाँ हम हार पिलाते हैं, हार पहनाते हैं और गुलाल उड़ाते हैं. इतना उत्साह है. गुजरात के अंदर ये राजा महाराजा गायकवाड़ की दया है. आज उनके प्रताप पे ये मंदिर यहाँ पे स्थापित है और हम रंगो रंगन से ये उत्सव मना रहे हैं. मेरा नाम भगवान दास कहार है. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.